નમસ્કાર મિત્રો, 18 અઠવાડિયાથી ચાલતી આપણી આ આધ્યાત્મિક જર્નીનો આજે છેલ્લો પડાવ. આશા છે કે અર્જુનની સાથે તમારા પણ અનેક સવાલોના જવાબો તમને મળ્યા હશે, જેના થકી તમે આધ્યાત્મિક પ્રગતિ સાધી હશે. જીવનના સર્વસ્વીકૃત એવા કેટલાય સિદ્ધાંતોને તમે તમારા રોજિંદા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ પણ કર્યા હશે. હજારો કે લાખો નહીં, માત્ર એક વ્યક્તિના જીવનમાં પણ જો આપણા આ વિડીયો બદલ લાવી શક્યા હોય તો હું માનું છું કે આ જર્ની સાર્થક છે. હકીકતમાં ભગવદ્ ગીતા 17 અધ્યાયમાં જ સમાપ્ત થઈ જાય છે. 18મો અધ્યાય તો પૂર્વ ચર્ચિત વિષયોનો પૂરક સંક્ષેપ છે. અહીં અર્જુન કહે છે, હે મહાબાહુ, તમે સર્વશક્તિમાન છો, અંતર્યામી છો. ક્યાંક મને જ્ઞાનનો ઉપદેશ આપ્યો તો ક્યાંક કર્મયોગનો માર્ગ સમજાવ્યો. ઋષિકેશ, તમે મને પરમાત્મા પ્રાપ્તિનો હરેક ભેદ સમજાવ્યો. પરંતુ હે કેશિની સુદન, હવે હું ત્યાગનો ઉદ્દેશ જાણવા માંગુ છું. સંન્યાસ આશ્રમનો મર્મ સમજવા માંગુ છું. હવે ભગવાન કહે છે, કર્મના વિધાનની વ્યાખ્યા બધા જ જ્ઞાનીજન પોતપોતાના સ્વભાવ અનુસાર કરે છે. એક જ શબ્દના નવા અર્થ કાઢીને પોતપોતાનો મત સ્થાપિત કરે છે. કેટલાક વિદ્વાનો ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને સંન્યાસ કહે છે અને કેટલાક સર્વ કર્મોના ફળત્યાગને સંન્યાસ કહે છે. કેટલાક વિદ્વાનો સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણી ત્યજવા કહે છે, તો કેટલાક માને છે કે યજ્ઞ, દાન તથા તપના કાર્યો કદાપી ત્યજવા ના જોઈએ. હે ભરત શ્રેષ્ઠ, હવે ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ. હે નરસાર્દુલ, શાસ્ત્રોમાં ત્યાગ 3 પ્રકારનો કહેવામાં આવ્યો છે: સાત્વિક, રાજસી અને તામસી. યજ્ઞ, દાન તથા તપના કાર્યો ક્યારેય ત્યાગ યોગ્ય નથી હોતા. શાસ્ત્ર વિહિત કર્તવ્ય કર્મનો ત્યાગ હિતકારક નથી હોતો. આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. પોતાની નૈતિક ફરજ સમજીને કરવા જોઈએ. આ જ મારો અંતિમ મત છે. મમતા આસક્તિનો સર્વથા ત્યાગ, કર્તવ્ય કર્મનું અનુષ્ઠાન, લોક પરલોકના ભોગોથી વિરક્તિ, આ ભાવ જ ત્યાગ કહેવાય છે. એ જ કર્મ બંધનથી મુક્તિ અપાવે છે. એ જ પરમ પદ પ્રાપ્ત કરાવે છે. વર્ણ, આશ્રમ, સ્વભાવ અને પરિસ્થિતિથી કર્મ નિર્ધારિત થાય છે. યજ્ઞ, દાન, તપ, અધ્યયન, અધ્યાપન, ઉપદેશ, યુદ્ધ, પ્રજાપાલન, કૃષિ, વ્યાપાર, સેવા, આ બધા નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ના જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યોને ત્યજી દે છે તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે. કર્મોના અનુષ્ઠાનમાં મન, ઇન્દ્રિયો અને શરીરનું યોગદાન છે. અથાગ પ્રયત્ન, પરિશ્રમ અને નિયમ પાલનથી કર્મ સંપન્ન થાય છે. આવા પરિશ્રમને જે કષ્ટ માને, શારીરિક કલેશ સમજે અને એનાથી બચવા માટે કર્મોનો ત્યાગ કરે, ત્યારે આવા ત્યાગને રાજસી ત્યાગ કહે છે. આવો ત્યાગ મુક્તિ નહીં પણ કષ્ટ આપે છે. એટલે હે અર્જુન, શાસ્ત્ર વિહિત કર્તવ્ય કર્મ જ ધર્મ છે. બસ આ જ ભાવથી તું જીવતા શીખ. આશક્તિ ફળનો ત્યાગ કરીને તારા નિયત કર્મ કરતો રહે. આવા ત્યાગને સાત્વિક કહે છે, જે મનુષ્યને સાત્વિકતા પ્રદાન કરે છે. સત્વ ગુણમાં સ્થિત ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ઘૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી, તે કર્મ બાબતે કોઈ સંદેહ ધરાવતો નથી. ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે. પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે. જે ત્યાગી નથી તેને માટે ઇષ્ટ, અનિષ્ટ તથા મિશ્રિત એમ 3 પ્રકારના કર્મફળ મૃત્યુ પછી નક્કી થયેલા હોય છે, જેને ભોગવવા પડે છે. પરંતુ જે સંન્યાસી છે તેમને આવા ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી. હે અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણ હોય છે, જેને સાંભળીને તું જ્ઞાન સંચિત કર. એમાં પહેલું કારણ અને ક્રિયાના આધાર સમૂહ આ શરીર.
બીજું પ્રકૃતિ સ્થિત પુરુષ કે ભોગતા, ત્રીજું વિભિન્ન ઇન્દ્રિયો, ચોથું અનેક પ્રકારના પ્રયાસો, મનુષ્યની ચેષ્ટાઓ જે શરીરને સ્પંદિત કરે છે, પ્રયત્નમાં સંલગ્ન રાખે છે, કર્મ સિદ્ધિને પ્રેરિત કરે છે, અને પાંચમું કારણ એટલે આપણા તમામ શુભ અશુભ કર્મોના સંસ્કાર. મનુષ્ય પોતાના શરીર, વાણી તથા મનથી જે કંઈ ઉચિત કે અનુચિત કર્મ કરે છે તે આ 5 કારણોના પરિણામે થાય છે. આ જ 5 ભાવ શુભ અશુભ કર્મોને સંચાલિત કરે છે, કર્મની પૂર્ણતાને સ્થાપિત કરે છે. માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કર્તા માને છે તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. જે મનુષ્ય કર્તા તરીકે પોતાને અને પરમ નિર્દેશક તરીકે પરમાત્માને માને છે તે પ્રત્યેક કાર્યને સિદ્ધ કરવામાં સમર્થ હોય છે. આવો મનુષ્ય કદાપી મોહગ્રસ્ત થતો નથી. જે મનુષ્ય પરમાત્માના નિદર્શન હેઠળ કર્મ કરે છે તે સ્વધર્મ રક્ષા માટે યુદ્ધમાં દુશ્મનને હણતો હોવા છતાં તે એના ફળને ભોગવતો નથી. જેવી રીતે એક સૈનિક તેના ઉપરી નાયકના હુકમ પ્રમાણે દુશ્મનને મારે છે ત્યારે તેને કોઈ સજા થતી નથી, પરંતુ જો કોઈ સૈનિક મનસ્વીપણે સ્વેચ્છાએ કોઈને મારે છે તો તેને અવશ્ય સજા ભોગવવી પડે છે. જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા આ ત્રણેય કર્મના પ્રેરક બળ છે. કર્મના ઉપકરણ સ્વયં કર્મ તથા કર્તા આ ત્રણેય કર્મના સંઘટક કહેવાય છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ તથા કર્તાના 3 પ્રકાર હોય છે. હવે તું એના વિશે જાણ. જે મનુષ્ય દરેક જીવમાં એક જ આત્માને જુએ છે, ભલે પછી તે જીવ દેવ હોય, મનુષ્ય હોય, પશુ પક્ષી હોય કે જળચર અથવા વનસ્પતિ હોય, તેનું જ્ઞાન સાત્વિક હોય છે. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે તે જ્ઞાનને રજોગુણી જાણ, અને શરીરને સુખ સગવડમાં રાખવા સંબંધી જ્ઞાન તામસી કહેવાય છે. વિભિન્ન આશ્રમો તથા સમાજના વર્ણોના આધારે શાસ્ત્રોના નિયત વ્યાવસાયિક કર્મ જે નિષ્કામ ભાવે અથવા સ્વામિત્વના ભાવ વિના અને તેથી રાગ દ્વેષથી રહિત થઈને કરાય છે તેવા કર્મ સાત્વિક કહેવાય છે. પરંતુ જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે અથાગ પ્રયત્નથી અને મિથ્યા અહંકારના ભાવથી કરાય છે તે રજોગુણી કહેવાય છે. અને જે કર્મ મોહવશ શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે તે તામસી કહેવાય છે. જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે તે સાત્વિક કર્તા કહેવાય છે. જે કરતા કર્મ તથા કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે તથા જે લોભી, હંમેશા ઈર્ષા કરનાર, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે. અને જે કરતા હંમેશા શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ કર્મ કરે છે, જે ભૌતિકતાવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે, અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે તે તમોગુણી કહેવાય છે. હે ધનંજય, હવે તને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધૃતિ વિશે કહું છું તે સાંભળ. હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવું ન જોઈએ, શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે, તે સત્વગુણમાં રહેલી બુદ્ધિ છે. હે પૃથાપુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ,
તેમજ સારા નરસા કર્મનો ભેદ પારખી શકતી નથી તે રાજસી હોય છે. અને જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે તે તામસી બુદ્ધિ છે. હે અર્જુન, જે અતૂટ છે, જેને યોગાભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય છે અને એ રીતે જે મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે તે ધૃતિ સાત્વિક કહેવાય છે. પરંતુ જે ધૃતિ વડે મનુષ્ય ધર્મ, અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે તે રજોગુણી હોય છે. અને જે ધૃતિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહની પેલે પાર જતી નથી એવી દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ તમોગુણી હોય છે. હે ભરત શ્રેષ્ઠ, હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો વિશે સાંભળ કે જેમના વડે બદ્ધ જીવ ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તેના દુઃખનો અંત આવે છે. જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે તે સાત્વિક સુખ હોય છે. જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે તે રજોગુણી હોય છે. અને જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રતિ અંધ છે, જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા જ છે અને જે નિંદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે, જે તામસી કહેવાય છે. આ પૃથ્વી લોકમાં, સ્વર્ગલોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે. શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે. ખેતી, ગૌરક્ષા અને વ્યાપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શૂદ્રોના કર્મ છે. દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. જે પ્રાણી માત્રની ઉત્પત્તિના આધાર છે, સમગ્ર જગત જેનામાં વ્યાપ્ત છે એ સર્વવ્યાપી ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે. અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતાં પોતાના નિયત સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે પછી તે ક્ષતિયુક્ત રીતે કરવામાં આવતું હોય કે દોષયુક્ત હોય. પોતાના સ્વભાવ પ્રમાણેનું નિયત કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે તેવી રીતે દરેક કર્મ કોઈક દોષોથી આવૃત હોય છે. માટે હે અર્જુન, મનુષ્યે સ્વભાવજન્ય કર્મોનો ત્યાગ ન કરવો જોઈએ, ભલે ને પછી તે દોષોથી ભરપૂર હોય. કેમ કે સરળ સહજ ભાવથી કરેલું નિજ કર્મ જ મહાન હોય છે. એને જ તું જીવન માન. આશક્તિ રહિત મન હોય, સ્પૃહા રહિત જીવન હોય, અંતઃકરણ વશમાં હોય, લોકહિતના બધા કાર્યો સંપન્ન થતા હોય તેવું જીવન મુક્તિ અપાવે છે, પરમેશ્વર સાથે મિલન કરાવે છે. હે કુંતીપુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે તે હવે સર્વોચ્ચ સિદ્ધાવસ્થારૂપ સર્વોચ્ચ જ્ઞાનના સ્વરૂપ આ બ્રહ્મને કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું સંક્ષેપમાં વર્ણવું છું, જેને તું જાણ. પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને
જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, જે અલ્પાહારી છે, જે પોતાના શરીર, મન તથા વાણીને વશમાં રાખે છે, સદા સમાધિમાં રહે છે, સંપૂર્ણપણે વિરક્ત છે, મિથ્યા અહંકાર, મિથ્યા શક્તિ, મિથ્યા ગર્વ, કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે, જે મિથ્યા સ્વામિત્વના ભાવથી રહિત અને શાંત છે, તે આત્મ સાક્ષાત્કારના પદને પામે છે, એમાં સંદેહ નથી. આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે તરત જ પરબ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. તે કદાપી શોક કરતો નથી કે કશાયની કામના પણ કરતો નથી. તે જીવ માત્ર પર સંભાવ રાખે છે. એ અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિને પામે છે. જો કોઈ મનુષ્ય મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણવા ઈચ્છતો હોય તો એણે શુદ્ધ ભક્તના માર્ગદર્શનમાં રહી શુદ્ધ ભક્તિ ગ્રહણ કરવી પડે છે. અન્યથા પરમેશ્વર વિશેનું સત્ય સદા તેનાથી સંતાયેલું રહેશે. આવી શુદ્ધ ભક્તિ થકી મનુષ્ય વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. મારા સંરક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. હે અર્જુન, તું મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર. આવી ભક્તિ સભર સેવામાં લાગેલો રહી સદા ચિત્તને મારામાં પરોવેલું રાખ. આનાથી તું બદ્ધ જીવનના સર્વે વિઘ્નોને ઓળંગી જઈશ. પરંતુ જો મિથ્યા અહંકાર વશ તું આવી ચેતનામાં કાર્ય નહીં કરે અને મારા ઉપદેશોની અવગણના કરીશ તો તું નષ્ટ થઈ જઈશ. તું મારા આદેશાનુસાર કર્મ નહીં કરે અને લડવાથી પીછેહટ કરીશ તો તું ગેરમાર્ગે દોરવાઈશ. અત્યારે તો તું મોહવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે. પરંતુ હે કુંતી પુત્ર, તારા પોતાના સ્વભાવજન્ય કર્મથી વિવશ બનીને અંતે તું તે જ કરવાનો છે. હે અર્જુન, આ શરીરને તું યંત્ર માન, અંતર્યામી પરમેશ્વરને તું એનો નિયંતા માન. એ પોતાની માયાથી સૌના હૃદયમાં સ્થિત છે અને કર્મોને અનુસાર એને ચલાવે છે. એ જ તારા પ્રેરક છે. એને જ તું તારા ઈષ્ટ માન, એને જ તારામાં સ્થિત માન. હે ભારત, તું એમની શરણમાં પોતાના પ્રાણ સ્થાપિત કર. એમની કૃપાથી જ તું પરમ શાંતિને પામીશ. એમની જ અનુકંપાથી તું પરમ ધામને પામીશ. આ અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી સંભળાવ્યું, એના વિશે તું મનન ચિંતન કર અને પછી તારી ઈચ્છા મુજબ કર. તું મારો અતિ પ્રિય મિત્ર છે, તેથી હું તને અત્યંત ગૂઢ ઉપદેશ કહી રહ્યો છું, જેને તું સાંભળ, કેમ કે તે તારા માટે હિતકારક છે. હે અર્જુન, તું સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ. હું તને વચન આપું છું. તું સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારા શરણમાં આવી જા. હું તારા સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ. તું ડરીશ નહીં. આ પરમ ગોપનીય ગીતા જ્ઞાનને તું અમૂલ્ય જાણ. જે મનુષ્યો સંયમી નથી, નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલા નથી, તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં. વળી જેનામાં પરમેશ્વર પ્રત્યે દ્વેષભાવ હોય તેને પણ આ જ્ઞાન કહેવું નહીં. જે મનુષ્ય શ્રદ્ધાથી, સહજ ભાવથી આ પવિત્ર જ્ઞાનનો પ્રચાર કરશે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરીને મારો પ્રિય ભક્ત બનશે. આ જગતમાં તેના કરતાં અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને પ્રિય બનશે પણ નહીં. આજે હું ઘોષણા કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદોનું અધ્યયન કરશે તે બુદ્ધિપૂર્વકની મારી પૂજા જ ગણાશે. આ તત્વજ્ઞાનને જાણીને તે યોગી મારા ભાવને પામશે અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષ રહિત થઈને આ જ્ઞાનનું શ્રવણ કરશે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈને પુણ્યાત્માઓના શુભ લોકને પ્રાપ્ત કરશે. હે ધનંજય, શું તે આ જ્ઞાનને એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે?
શું હવે તારા અજ્ઞાન તથા મોહ દૂર થઈ ગયા છે? હવે અર્જુન કહે છે, હે માધવ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આ દિવ્ય જ્ઞાનના પ્રકાશથી મારા સંશયો નષ્ટ પામ્યા છે. હવે હું લોકહિતને માટે નિમિત્ત માત્ર બનીને તમારી આજ્ઞા પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. હવે ધૃતરાષ્ટ્રને સંપૂર્ણ વૃત્તાંત સંભળાવતો સંજય કહે છે, હે રાજન, મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારા રોમે રોમ પુલકિત થઈ ઉઠ્યા છે. શ્રી વ્યાસદેવની કૃપાથી મળેલી દિવ્ય દ્રષ્ટિ થકી આ પરમ ગુહ્ય સંવાદ મેં પ્રત્યક્ષપણે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખે સાંભળ્યો છે. જ્યારે હું આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું સ્મરણ કરું છું ત્યારે પ્રતિ ક્ષણે હર્ષ વિભોર થઈ જઉં છું. હે રાજન, ભગવાનના અદ્ભુત રૂપનું જ્યારે હું સ્મરણ કરું છું ત્યારે મારું ચિત્ત ચકિત થઈ જાય છે, હૈયું આનંદથી ઉભરાઈ જાય છે. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે. ત્યાં જ શ્રી વિજય પણ થશે, કેમ કે પ્રકાશ તો ત્યાં જ થાય જ્યાં સૂર્ય હોય. આ મારો સ્પષ્ટ મત છે. અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના આ 18મા અધ્યાયની સાથે આ આધ્યાત્મિક જર્ની અહીં પૂર્ણ થાય છે. પરંતુ આપણી જર્ની ઓફ લાઈફ તો અવિરત ચાલુ જ રહેશે. તો પાછા મળીશું આવતા રવિવારે એક નવા વિષય સાથે. ત્યાં સુધી રાધે રાધે.